બોલો સુરત. What we call a grand entry. કેટલા લોકોના હૃદયમાં એમના માટે સાચો પ્રેમ છે? બૂમ પાડીને જણાવજો. ભાઈની એક અદ્ભુત મૂવી આવી રહી છે, જગત. મૂવીનું નામ જ આખું જગત છે. હવે મારે એમની પાસે સૌ પ્રથમ તો એ જાણવું છે કે ભાઈ મૂવીની કેવી રીતે પ્લાનિંગ શરૂ થઈ? હાઉ ડીડ યુ ડિસાઇડેડ કે આ જ મૂવી કરવી છે? ફિલ્મની વાત કરી કે બહુ જ સેન્સિટિવ ટોપિક છે ચાઇલ્ડ મિસિંગ કેસનો, અને આ ફિલ્મની વાત પહેલા તો એ રીતે શરૂ થઈ. એનો માટે મુખ્ય એનો સૌથી જે સોર્સ કહેવાય એ છે, વીરભાઈ સાચું કહું તો આપણી ઓડિયન્સ. રાઈટ. બિકોઝ જે પ્રમાણે આપણી ઓડિયન્સ છે, ગુજરાતી ફિલ્મની ઓડિયન્સ છે, તમે બધાએ જે પ્રમાણે ગુજરાતી ફિલ્મને સહકાર આપ્યો છે અને જે અલગ અલગ ટોપિક્સને સ્વીકાર્યા છે, બહુ જ સારી રીતે તમે દરેક જોનરાની ફિલ્મ્સને, દરેક ટોપિકની ફિલ્મ્સને સુપરહિટ બનાવી છે, ત્યારે આપણા ગુજરાતી મેકર્સમાં આવી હિંમત આવી કે આ પ્રકારનો સબ્જેક્ટ લઈને પણ આવીએ તો પણ આપણી ગુજરાતી ઓડિયન્સ તૈયાર છે આ ફિલ્મ જોવા માટે, આ પ્રકારના સબ્જેક્ટને વધાવી લેવા માટે. સો યસ, ત્યાંથી આ ફિલ્મની શરૂઆત થઈ. અને બહુ જ સેન્સિટિવ વાત છે, એક બાળક ખોવાઈ ગયો છે જેને શોધવાની તલાશ ચાલી રહી છે અને ઓવરઓલ મિસ્ટ્રી છે. સો તમને એન્ગેજડ રાખશે થ્રુ આઉટ ધ ફિલ્મ, અને કઈ પ્રકારે આ મિસ્ટ્રી અનફોલ્ડ થાય છે, કઈ રીતે બાળકને શોધવાની આખી પ્રોસેસ ચાલી રહી છે, એ ઓવરઓલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે કહેવામાં આવેલી વાત છે. વાહ, અદ્ભુત. ભાઈ આનાથી જ એક બીજો પ્રશ્ન મને ઉદ્ભવ્યો છે મનમાં કે જે મિસ્ટ્રી છે એ સોલ્વ ક્યારે અને કઈ રીતે થવાની છે? એમ આ મિસ્ટ્રી કઈ રીતે સોલ્વ થવાની છે અને ક્યારે સોલ્વ થવાની છે એ બધું જ તમને જાણમાં આવી જશે. ફક્ત સ્ટેજ એપ પર હમણાં જ જઈને જુઓ અને જાણો યશ સોનીની સુપરહિટ ફિલ્મ જગતની સંપૂર્ણ કહાની.